ભાઈ તો કેમેરા આગળ ઉભો રહી ગયો. મારું નામ અમિતાબેન મોડાસિયા છે અને આ અગ્નિકાંડમાં મારા 2 દીકરીઓ અને મારા જમા એમ 3 વ્યક્તિ આમાં ગયા છે અને અમારે આજે બધા અહીંયા બોલાવ્યા છે અમને, તો અમે બધા અહીંયા આવ્યા છીએ. અહીંયા શું નિર્ણય કર્યો છે તમે? ન્યાયની લડત તમારી ચાલે છે, તો એમાં નિર્ણય અમારો એક જ છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ ને ફરીવાર આવું કોઈની સાથે ન બને એવો ન્યાય અમને મળવો. કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે, તેમાં તમે નથી જોડાયા, શા માટે? આમાં અમારે એવું છે કે અમારે કોઈ રાજકારણ નથી કરવું, બસ અમને અમારો જે આ બનાવ બની ગયો છે એવો બનાવ ફરીવાર ન બને અને અમને ન્યાય મળે, બસ ઈ જ છે અમારો હેતુ. બાકી બીજું અમારો કોઈ એમાં ઓલો નથી, એટલે અમારે કોઈ રાજકારણમાં નથી જોડાવા. મને લાગે છે રાજ્ય સરકાર યોગ્ય રીતે તપાસ આ ઘટનાની કરી રહી છે. હા, તપાસ તો સરકાર બરાબર કરી રહી છે અને અમને ન્યાય પણ પૂરો મળી રહ્યો છે અત્યારે. હા, બધા એમને મળે. તમારા મૃતક પરિવારજનો છે તેમને આ યોગ્ય ન્યાય મળશે આ તપાસમાં, એવું લાગે છે તમને? પૂરી આશા છે અમને. હવે આ સરકાર પાસેથી એવી આશા છે કે અમને પૂરો ન્યાય મળશે એમ, કારણ કે અત્યાર સુધી તો અમારી સાથે બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે બધું. અમને ન્યાય મળે એ જ અમારી માંગણી, બસ બીજી કોઈ અમારી માંગણી નથી કે આવું ફરીવાર બીજી વાર કોઈની સાથે પણ ન બને. છેલ્લે ભાજપના લોકો તમારી સાથે ક્યારે મુલાકાત કરેલી છે? અમારે અમને ત્યાં અમદાવાદ બોલાવ્યા હતા ત્યારે અમે ગયા હતા અને પછી અત્યારે કાલક અમને આવ્યા હતા બધા મળવા માટે ખાસ. બસ ના, અમને કોઈ જાતનું દબાણ કે એવું કોઈ વ્યક્તિ કઈ કરતા નથી. કોઈ બસ અમારા મદદ અમને પૂરા સહાય અમે અમારી જે માંગ હોય અમને એમાં અમને મદદરૂપ છે. બાકી બીજું કોઈ અમને બસ અમને અત્યારે અહીંયા આવવાનું કીધું તો એટલું, બીજું અમને કઈ વાત નથી મળી કઈ કોઈ જાતની. મેહુલ બૂમ દેખાય હમણાં થોડા સાઈડ નરેન્દ્રભાઈ બૂમ નીચે રાખો ને. અમારો વિડીયો છો જે રેસિંગ કરતા એવી પેલા કેમ ન લીધું? ભાઈ જેલમાં છે અમારે અત્યારે ગમે એટલી ઇન્ટરવ્યુ આપતો અમારા ગયા પાછા આવવાના છે. તમે વિચાર કરો તો પેલા જે ગયા પાછા આવવાના ગમે એટલા કરોડ રૂપિયા આપવાના છે, ગમે એટલા કરોડ આપવા પાછા આવવાના. અમે તમારી થકી ગયા તો અમે પાછા લઈ ગયો. તો હું તમારે વાતચીત કરવા માંગુ છું. અત્યારે ઘેરનું જે બન્યું છે એની વિચાર કરો તમે. ઇન્ટરવ્યુ આપવા કોને કીધું? અમારે એ કેવા આવ્યું છે ઇન્ટરવ્યુ દેવા? કોઈ નથી. અમારે અત્યારે આતેડી ફળે હું આમ કેવા આવ્યો છું અત્યારે બધા મીડિયા વાળા બધાને તમે આ બધી કેટલા વર્ષ ચાલે ગેમ ઝોન કેટલા વર્ષ ચાલે છે પણ અમને જવાબ દો કેટલા વર્ષ ચાલે છે એટલી ખબર ન પડે કે આપણે હવે કામ બંધ ત્યારે બૂમ નથી દેખાતું મારું. દોષિત છે અને પૂરેપૂરી સજા મળે અને જે બનાવ બન્યો એવો બનાવ ક્યાંય પણ ન બને. અમે એવું કાકા આ બાજુ જો અમારા પરિવારમાંથી જે ગયા છે એ તો અમને પાછા નથી મળવાના. બરાબર, અમારી જે રોજી રોટી હતી એ અમારી તો અત્યારે છીનવાઈ ગઈ. એવું જ છે. તમને શું આશ્વાસન આપ્યું? આશ્વાસન આપ્યું કે અમે તમારે લાઈફ અત્યારે જે તમારી જે પાછલી જિંદગી છે ને એ તમારી પેન્શન રૂપે નીકળે ને એ રીતે અમે કાંઈ કહીએ છીએ. જો સક્સેસ થઈ જાય આર્થિક સહાય માટે ન્યાય યાત્રામાં જોડાવા, કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવાના. ન્યાય યાત્રાની તો હજી અમારે કઈ વાત નથી. કોંગ્રેસ એમાં તો જોડાવવું જ પડે, કારણ કે આપણા દેશ માટે છે. કોઈ રાજકારણ નથી આમાં. પ્રદીપસિંહભાઈ, આવતીકાલે તિરંગા યાત્રા છે ને, આજથી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ થઈ છે. રાજકોટના પીડિતોએ કંઈક મહત્વનો નિર્ણય લીધો છે, શું નિર્ણય છે આપ જણાવો? મેં પહેલાં કીધું એ જ રીતના કે ભાઈ ન્યાય યાત્રા છે એમાં કોઈ ન્યાય આપી નથી શકતું. ન્યાય યાત્રામાં જવાથી જો ન્યાય મળતો હોય તો આપણે 2 મહિના 3 મહિના ન્યાય યાત્રામાં જવું છે, એ કોઈ મુદ્દો નથી. એટલે હું કે અમારા હજી 15-17 પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં ન્યાય યાત્રામાં. શા માટે આ પરિવારો ન્યાય યાત્રામાં નથી?
સરકારે જે માંગ છે આપણી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે, તો પછી ખોટે ખોટું દોડવાનો કોઈ જ્યાં ત્યાં મતલબ નથી. ઘરના ટાઈમ બગાડી ઘરના કે ન્યાય યાત્રામાં જવામાં એ લોકો એ બસમાં કે ગાડીમાં લઈ જાય છે, મૂકી જાય છે, એ એના રોટલા શેકવાની વાત છે. ન્યાય યાત્રા હોય કે ભાઈ પછી તિરંગા યાત્રા, એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી, અમને એમાં કોઈ રસ નથી. જે છે અત્યારે આપણે જે કાંઈ માંગણી છે એ સ્વીકારાય છે, એમાં આપણે પૂરો સપોર્ટ છે. બસ મુદ્દાનું રાજકારણ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. ના, અમને એવું નથી લાગતું ક્યાંયથી અત્યારે. અમારી સ્પેશિયલ પીપીની માંગણી છે હાઈકોર્ટમાં અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ હલાવો. બસ આ જ અમારી માંગણી છે. કારણ કે જે કાંઈ ન્યાય આપશે એ કોર્ટ આપશે, જજ સાહેબ આપશે, વકીલ અપાવશે. એના માટે બહુ લાંબી ફી જોઈ છે હાઈકોર્ટમાં, સુપ્રીમમાં, બરોબર છે. એમાં સરકાર સપોર્ટ કરે તો એ મોટી વાત છે. બસ આપણે એમાં જ જરૂર છે, બીજે કોઈ જરૂર નથી. નાના માણસો એવા છે આમાં ઘણા કે જેના 10,000 મહિને નથી આવતા, તો એને સરકાર તરફથી જે કંઈ સહાય મળવાની હોય એમાંય સપોર્ટ કરે છે ટૂંકમાં જે કે કરે. પરિવારો નથી જોડાયા તેઓ સરકારની તપાસથી અત્યારે સંતુષ્ટ છે. એ ખ્યાલ નથી, એ બધાની મેન્ટાલિટી અલગ અલગ વાત છે. ભાઈ અમારા નામે કોઈ પણને એ લોકો ફોન કરે છે, તક્ષશિલાના વાલીઓ તમે ન્યાય યાત્રામાં જોડાઓ, આમ કરો, અમે તમને આમ કરી દઈશું, પણ એ અમને કોઈ કબૂલ નથી. અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી. અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય, એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એને મુબારક છે. ચાહે જિગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય, ચાહે રાહુલ ગાંધી હોય. પાંચ વખત સાહેબ અહીં રાહુલ ગાંધી આવી ગયેલા છે. આ 5 વર્ષમાં તક્ષશિલા બનાવ બન્યા પછી સુરત કોર્ટમાં હાજરી આપવા. જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો એ અમને ત્યારે મળી શકતા હતા. તો હવે આજે 5 વર્ષે એમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ. તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે, તો એને રાજકારણ જ કરવું છે. અમારે કોઈ વિરોધો નથી, કોઈ પણ પક્ષ છે અને કોઈને એન્ટર નથી થવા દીધા. આજકી સુધી અમારી સરકાર સામે ભ્રષ્ટાચાર સામે લડત હતી છે, હજી અમે એની મૂકી જ નથી. યાત્રામાં જોડાવાના છો? યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી. આ ચોખ્ખો મેસેજ છે. અમે એને કહેવા પણ માંગીએ છીએ કે આ ધતિંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે. કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાશો ઉપરથી બંધ કરો. અમારા છોકરાના નામે રાજકારણ થાય એમ ઈચ્છતા નથી. પક્ષ હોય કે વિપક્ષ હોય, આની જગ્યાએ પક્ષે કીધું હોત તો પણ અમી ના જાત. સરકારશ્રીનાથી કહેવામાં આવ્યું તો પણ અમી ના જાત. રસ્તા ઉપર ન્યાય મળતો નથી. ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે. 5 વર્ષનો અમારો અનુભવ છે. તો અમને મદદ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો. ફાસ્ટ ટ્રેક ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈએલું કરો. હાઈકોર્ટને વિનંતી કરો. છતાં હાઈકોર્ટનો અમાને તો સુપ્રીમ સુધી તમારી તાકાત છે, તમે જઈ શકો છો. અમારી તાકાત નથી. અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા, ત્યાં અમારી અરજી ખારીજ થઈ ગઈ છે. સરકારશ્રીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રીની અરજી ખારીજ થઈ ગઈ. છતાંય સરકારશ્રી એક સરકાર છે, એક પાવર છે, એને હક છે એ બીજી વાર અરજી કરે, અમે એની હારે રહીશું. આ અમારો એક કેસ નહીં, તમામ કેસની વાત છે. બધા પીડિત પરિવારનું દુઃખ અમને ખબર છે કે કેવી હાલતમાં અમે જીવી રહ્યા છે. અમને આમાંથી જલ્દીથી છુટકારો આપો, ન્યાય અપાવો. તો આવા આગળ કેસો જે દોષિતો છે એને સજા કરાવો. આવા આગળ કેસો બનતા અટકશે.